એમાં બહુ મર્યાદા બતાવી છે. ગાયત્રી મંત્ર છે, ભગવતીના બીજા સંસ્કૃત મંત્રો છે, એમાં બહુ ધ્યાન રાખીને બોલવું પડે. તો શબ્દ ભૂમિ ઉપર લઈ શકો, ગમે એ કપડાં પહેર્યું તમે નામ લઈ શકો, દોસ્ત નહીં. પાટલો પુષ્કો પહેરતા હો, ભલે આખો દિવસ કામ કરતા હો સિમેન્ટમાં, બીજે ત્રીજે, નામ લો તો એમાં કાંઈ દોષ નહીં. એને નાનું ન માનજો. નામ છે નાનું એનો મહિમા છે મોટો. કાન આવે રામ નામ બોલો, તમે સીતારામ બોલો. અંતરમાં આપે આરામ, રામ 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 બોલો. ટૂંકું ટકનું નામ રામ 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 બોલો. કૂટ ચૂકડું નામ બોલો. અંતરમાં આપે આરામ, રામ રામ નામ બોલો. સગાવાલા તારા કુટુંબ નાનકડું છે પણ મહિમા મોટો છે. નામ દેખાય એટલે આપણે એનું રામ રામ કરે શું થાય? ઘણા એમ કહે નામ એને કિંમતની ખબર ન હોય એટલે એમ બોલે રામ રામ કરે શું થાય? અરે ભાઈ એ તો તમે વાત જ જવા દો શું થાય. તો અમને થોડી વાર ગઈકાલે તિથિમાં રામ લખે માણસને કરી આવે શબ્દ કેટલી છે રામની. એ તો ભગવાન કબીર સાહેબની ઘરે એક માણસ આવ્યો, સાહેબ ઘરે નહોતા. કબીરના ધર્મપત્ની લોહિયાની ઘરે માણસ આવ્યો, માં મને પેટમાં બહુ દુખે છે, કંઈક દવા પર. માં કહે 3 વખત રામ 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 બોલ એટલે તારું દુઃખ ઘટશે, મટી જશે. પહેલા ભાઈ પાસે 3 વખત રામ રામ બોલાય. થોડી વાર બેઠો, દુઃખ ફરક પડી ગયું. એમને રામ નામ ગુરુ રામાનંદ પાયરા નામ જ આવડ્યું. સંત કેને લાગી મારી ચાકરી? આ રામ પકડી લીધો કબીરે. ચાદર વણતા વણતા કાશીની બજારમાં ચાદર વણે અને ભેગી ચદરિયા વણે અને રામનું બધા જાય. એ કબીર સાહેબનું કબીર તત્વચિંતક નામનું પુસ્તક છે, વાંચજો. સ્વામી રામદાસનો એક દાસ બોધ છે, એમાં તમે વાંચજો, વાંચવા જેવું પુસ્તક છે.
ધર્મ એમાં 4 જાતનું દાસબોધ છે ને, સ્વામી એ રામદાસજી મહારાજ થઈ ગયા ને, એમાં લખ્યું છે કે 4 પ્રકારના માણસો. એક તો સાધક, એક સિદ્ધ, એક બદ્ધ અને એક મુમુક્ષ. કાંઈ પણ સમજવા તૈયાર ન હોય, બદ્ધસા, કંઈ માને જ નહીં, ધર્મને માને નહીં, મા બાપને માને નહીં, જેને ગુરુને માને નહીં, બદ્ધસા અહમમાં ભર્યા કરે. બીજા નંબરનો મુમુક્ષ, જેને કંઈક ઈચ્છા થાય એટલે એવું કંઈક જાણવું તો કરો. છે શું બધું માળા, તિલક, સત્સંગ ને ભજન ને ગુરુ, એવું જાણવાની જે જિજ્ઞાસા થાય, મુમુક્ષ. અને ત્રીજો સાધક, જે કંઈ કરતો થઈ જાય, જે વર્તનમાં લઈ આવે, આચરણમાં મૂકે, સાધક. અને ચોથી સિદ્ધ દશા, સિદ્ધ થઈ જાય ને પછી તો એને જીભથી ના બોલવું પડે. સુમિરન સુમિરન માળા ફરતી હોય, મનમાં માળા ફરતી હોય, પછી સિદ્ધ દશા. બાકી બીજાના ભલાઈના કામ જ કરતો, બાકી બીજું કાંઈ નહીં. આપણા ભારતના આશ્રમોમાં સાધુ સંતો એ જ કામ કર્યું, બીજાના ભલાઈના કામ. આપા ગીગાના આશ્રમ જુઓ, સતાધાર પરમ વાવડીના, એ દેવીદાસના જીવનમાં તમે વાંચો ક્યારેક ચોપડી, તમને કહો કેવી સેવા કરી. એને આશ્રમ કહેવાય. જ્યાં સેવા થતી, જ્યાં આશરો મળતો હોય એને આશ્રમ કહેવાય. બાકી તો અત્યારે તો એવા આશ્રમ કમાવા માટેના બની ગયા છે. આશ્રમ મળે, આશ્રમ. આજ મારો રામ જનકપુરમાં એવા થયા છે, ધનુષ્યને પાડવા માટે. સુનૈના જનકરાજાના ધર્મપત્ની એમ કહીને, દેખાવ નાનો છે, એમના શક્તિ હલ્યાને ઉદ્ધાર કર્યો. ઉંમરને મહાનતાને કાંઈ નહીં લેવા દેવા. ઘણે હોવર ન થાય તો એમને હોય. જીવ્યા કેટલું એ બહુ મહત્વનું નથી, કેવું જીવી ગયા. જગતગુરુ શંકરાચાર્ય 32 વર્ષ જ જીવ્યા ભારતમાં. 12 વર્ષની ઉંમરે એમને સંન્યાસ લઈ લીધો હતો. વ્યાકરણ, બધા વેદ મંત્રો બધું જ્ઞાન મેળવી લીધું હતું શંકરાચાર્યજી. અને 20 વર્ષમાં આખા ભારતમાં 3 વખત પરિભ્રમણ કર્યું છે ધર્મના પ્રચાર માટે. એટલે ઉંમરને કાંઈ લેવા દેવા નહીં. વિવેકાનંદજી એ 38 વર્ષ જીવ્યા છે. ડંકો વગાડ્યો વિશ્વમાં. એક વખત વિવેકાનંદજી સ્ટીમરમાં બેઠા, શિકાગો જતા હતા, અમેરિકા. બાજુમાં જુવાનીઓ બેઠેલા, ઇંગ્લિશ ભાષા બોલે. ઇંગ્લિશ ભાષામાં આપણા ભારતીય સંતને ગાળો દેતા હતા. પણ સ્વામીજી તો પોતાના ધ્યાનમાં હતા. પોતાના ધ્યાનમાં મસ્ત. બાજુવાળો શું બોલે એમને ખબર નહીં. બન્યું એવું, વિવેકાનંદ શિકાગોમાં ગયા, ત્યાં એમનું પ્રવચન રાખેલું અને ત્યાં એમણે ઇંગ્લિશમાં પ્રવચન કર્યું. ઓલા જુવાન હતા એ ત્યાં આવેલા અને એમણે સાંભળ્યું. આ તો આમને તો આપણે ગાળો દીધી, આ તો ઇંગ્લિશમાં બોલી રહ્યા. બાપુના ચરણોમાં પડ્યા, અમે ભૂલ કરી. સ્ટીમરમાં તમારી સાથે અમે હતા, તમને ગાળો બોલ્યા. વિવેકાનંદ, મને ખબર નથી તમે શું બોલ્યા. હું તો મારા ધ્યાનમાં, મારા સ્વામીને મારા ધણીના ધ્યાનમાં, મને કાંઈ ખબર નહીં તમે શું બોલ્યા. મારે હું જોવાનું. બોલો એ કયું ભજન હશે? વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ને ત્યારે માતા ઉપર ભારતીય સાફો માંગે.
સીતારામ. સીતારામ. આવો રાધન. વિવેકાનંદના માતા ઉપર ભારતનો સાફો બાંધેલો, પગમાં અમેરિકાની મોજડી. કોઈકે પૂછ્યું આનું કારણ આમ કેમ? તો કે ભારતની સંસ્કૃતિ છે ને એ મારે માથાનો મોર છે, અને અમેરિકાની સંસ્કૃતિ એ અમારી પગની મોજડી છે. મોજડી આવું બોલ્યું. સંસ્થાનથી રાયગંજ બોલતા હતા. સ્વામી રામ વિવેકાનંદ એમ ભૂલી ગયા કે અમારા ધણીના ધ્યાનમાં તો મને ખબર નથી. આ જવાનીઓ વિચાર કર્યો કે આપણે આને ટ્રાય કરીએ. હાથું બોલે છે. શિકાગોમાં બીજા ઠેકાણે પ્રવચન રાખ્યું. સ્ટેજ બહુ ઊંચો રાખ્યો. ઊભા રહીને સ્ટેજ ઉપર પ્રવચન કરવાનું. બરાબર પ્રવચન ચાલી રહ્યું છે ધર્મનું, અને પેલા જુવાન માણસે એમના કાનની બાજુમાંથી ગોળી જવા દીધી પિસ્તોલમાંથી. વિવેકાનંદ તો એ ધ્યાનમાં, એમને ખબર નહીં કે મારી પાસે ગોળી આવી. બીજી વખત બીજી બાજુથી ગોળી ચલાવી તો એ જ મુદ્રા, એ જ મોઢું, કોઈ પણ ફરક નહોતો ચહેરામાં. ને કે બીક લાગી જાય ને કે મને લાગી જશે તો કોઈ હણશે તો, પણ કાંઈ નહીં. એ જ મોઢામાં, એ જ મુખ હાસ્ય, એ જ પ્રસન્નતા, એ જ રીતે પ્રવચન કરી રહ્યા છે. ત્યારે એને તું યુવાનીઓ તનો દંડવત પ્રણામ કરીને પડી ગયા કે તમે બોલો છો ને એ તમારા છે. બોલવું હેલું, સમજાવવું હેલું, સમજવું અઘરું. એમાં એવું કાંઈ જો જીવનમાં જીવાશે ને એટલું જ કામ આવશે. બાકી તો સાંભળ્યું બોલ્યું અમે કે પોથી વાંચી મરી ગયા અમારા ગેઠા. અમે એમને આપણે જવાનું કાંઈ નથી કલ્યાણ. ખાલી વાંચેથી કલ્યાણ નથી, તો ગાદીનો પ્રતાપ છે. અમારા બાપ બજરંગનો મહિમા છે, અમારો નથી. એને હિસાબે તમે નમો છો, મને હાર પહેરાવો છો. અમારામાં છે શું? આમ પોથી દીધો એનો મહિમા છે. અને જે પણ માણસની પરીક્ષા ઉંમરથી ન થાય. માણસના ગુણ પૂજાય. સુનાઈ નાજી ચૂપ થઈ ગયા. સખીઓએ સમજાવે માં એને નાના ન કરો. આ 10 વર્ષના દીકરા કોઈ નાના નથી. સુનાઈ નાજી જાનકીજીના માં ચૂપ થઈ ગયા. બરાબર ધનુષ્યને જોઈ લીધું. ધનુષ્યને પરિક્રમા કરી. ભગવાન રામ પોતાની જગ્યા ઉપર બેઠેલા જાનકીજી જોવા લાગ્યા. તમારો રામ આવી ગયા છે. સીતાજી દેવતાઓની સ્તુતિ કરે છે. ગણેશને યાદ કરે છે. માં જાનકીજી ગણપતિજીનું સ્મરણ કરે છે. રામને જોયા પછી જગદંબાએ પ્રાર્થના કરે. બોલો ગણપતિ ભગવાનની પ્રાર્થના કરે. આજ સુધી તમારી સેવા કરી છે, તો આજ ધનુષ્યને હળવું બનાવી દેજો. સીતાજી ઘડીક વાર ધનુષ સામે, ઘડીક વાર રામ સામે.
એક સંત એમ કહે, સીતાજી રામને એમ કહેવા માંગે છે, રાઘવેન્દ્ર, આપને હું જાણું છું, ધનુષ તોડવામાં કારણ વગર વિલંબ કરી રહ્યા છો. હવે તમે ઢીલ ન કરો. તમે કદાચ મારી ધીરજનું માપ કાઢવા માંગો છો કે આ ધરતીની દીકરીમાં કેટલી ધીરજ છે. મારી માં ધરતી છે. ધરતી જેટલી ધીરજ રાખે એટલી હું ધીરજ રાખી શકું. એક સંત એમ કહે, સીતાજી એમ કહેતા હતા રામને, જલ્દી તોડો, નહીં તો ધરતીની દીકરી છું, ધરતીમાં હમાઈ જઈશ. આ પ્રસંગ આમને આમ ઊભો રહી જશે, માટે જલ્દી ટુકડા કરી નાખો. ગમે તે કારણ હોય, પણ સીતાજી થોડી વાર રામ સામે જુએ, થોડી વાર ધનુષ સામે જુએ છે. ધનુષ્ય તૂટી જાય ને એનો કોઈ અર્થ નહીં, અને સમયે જે કામ થવું જોઈએ એ કામ થાય તો સારું. પાણી 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 કરતા માણસનું મૃત્યુ થઈ જાય અને પછી અમૃતનો ઘડો લઈ આવો તો શું કરવું? ઘણા લોકોને શંકા પડે કે માણસ મરી જાય પછી અમૃત આવે તો પછી અમૃત કાંઈ ન કરી શકે. કેતન થતું રહ્યું ને પછી કંઈ ન કરી શકે. ખેતઈ હુકાઈ જાય પછી વરસાદ થાય તો શું કરવું? સુકાણા મોર સૃષ્ટિના પછી વૃષ્ટિ થવાથી શું? વિચાર્યું નહીં લખું વયમાં. જ્યારે નાના હતા ત્યારે કંઈ વિચાર કર્યો નહીં. જ્યારે જે સમય મળ્યો એ સમયને અનુરૂપ જીવન જીવાઈ જાય તો સારું. બે બહેનો હતી, પેલા ઘેંટી ઊંધો ને ક્યાં મોટ આવ્યો. ઇલેક્ટ્રિક સાધનો કોઈ નહીં, ઘંટી નથી કરતો, દરણ કરતો. બે બેન દેણ કરવા ગઈ. બે બેન ગળે છે. એક બેનનો એવી હેવા ટેવ પડી ગઈ, દળતી દળતી ભાગી. બીજી દળે. બે દેણા દળી અને ઘરે આવવા માટે નીકળે છે. ચોમાસાનો સમય છે, જોવા માટે બેનો જરા દોડે, આમાં ઉતાવળી હાલે લપટી જાય. બે એક બેન દાંત કાઢવા માંડી. બીજી કહે તને હસવું કેમ આવે? તારું ઢોળાઈ ગયું છે, મારી એકલી ઢોળવાનું. તારું એ તો બરાબર, પણ જે મેં જેટલું ફાક્યું ને એટલું તો મારું, જેટલો લોટ હું ફાકી ગયો એટલો તો મારો લોટ બચ્યો. તારું તો બધું ઢોળાઈ ગયું. એમ જેટલું નામ લેવાય, ભજન થાય, કીર્તન થાય એટલું કરી લેવું. બાકી એક બી ઢોળાવવાનું છે. એક દી હંસલો હાર્યો જવાનો એકલો, નહીં કોઈની વાત. પ્રાણીઓ નહીં રહે એક રાત. મફત મળે એટલે જ નથી લેવાનું. મફતની શું કિંમત હોય? મફત મળે એની કઈ કિંમત હોય? મફત મળે એની કિંમત જો સમજાય તો કામ આવે તો લેવાય. માં 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 કરો, રામ રામ તમે જપ કરો. માન બાપ એક છે. અમે તો હવે આ 6 દિવસ તો ગયા, એની વાત કરું. ઘડી ઘડી તમને ગમતી હોય તો ન ગમતી હોય. મારે 3 દિવસ ઈ જ કહેવું છે કે નામ લેજો, મારાના નિયમ લેજો, ગુરુ દર્શન કરજો, ગુરુ કરાવજો, સારું ખાજો, સારું પહેરજો, સારું બોલજો. પારકી પંચાયતમાં ન પડજો, પારકી નિંદા ન કરજો, એ ખાસ ધ્યાન રાખજો. બાપ આનંદમાં આપણે કથાના 6 દિવસ નીકળી જાય. એનો મહિમાનો પાર નથી. કોઈ કેમ બોલ્યા, કોઈ વક્તા જુદા જુદા હોય, કથા એવી છે. રામાયણ મોરારી બાપુ વાંચી, એ અમે વાંચી રહ્યા છીએ. એમની કમાણી જુદી, એમનું ભજન કંઈક જુદું હશે.
તો એમણે આજે નામને રામાયણને ગુણતી કરી દીધી વિશ્વમાં. હા? ઘણા કે એમાં તો કથા મોટી થઈ, ઓળા ગામવાળા તો બહુ મોટી કથા તો એ નહીં હોય વાત, પણ એને ખર્ચા ઘણા કર્યા, આયોજન મોટું એનું, જમાડ્યા બહુ, એ ખરું. કથામાં બીજી ન હોય. ભાગવત એક જ છે, રામાયણ એક છે, શિવપુરાણ એક છે, દેવી ભાગવત એક છે, વ્યાસગાદી એક છે. આયોજનમાં ફેરફાર હોય, જેટલો સગવડ એ પ્રમાણે આયોજન થાય. તો ગણતરી બધી કરવી પડે. અમરજીભાઈ 2 મહિના એ જ ગણતરી કરી. અમરજીભાઈ ખરેખર હોશિયાર તો બહુ છે, આમ દેખાય બીજાને ભોળા. મારા મિત્ર છે એટલે હું તો મદદ કરું. 2 મહિના ત્યાં ગઈ, કોટાડે ચડ્યા, ફોન આવે, આ શું કરવાનું, આ મંડપને તો બાનુએ દઈ દીધું. 2-4 દિવસ બાકી રહે ફોન આવ્યો, બાપુ એ મંડપ બાંધો તો હવે આપણે મંડપ નથી બાંધવો. કેમ? હોલ રાખીએ કે આપણે. મેં તો જોયા નતા હોલ. મેં દાદાની ઈચ્છા હશે, બરાબર કીધું, શું વાંધો, તો બીજે માળે કથા રાખવાની છે. એ પ્રતિક પગથિયા છે. દાદાનો હુકમ, ઈચ્છા એની, ભલે રાખી દઉં. નીચે જમણવા, નીચેના હોલમાં, ઉપર કથા. જોયા વગર હા પડી દીધી. એનો ભાવ મારા દાદાની આ કૃપા હશે. નહીં તો મંડપ જો બાંધ્યો હોત ને તો એ મંડપનું શું થયું હતું એ આપણને ખબર નહીં. એવો પવન આવ્યો, વરસાદ આવ્યો, કડાકા ભડાકા બોલ્યા, એનું આપણો મંડપનું શું થાય. મારો બાપ બજરંગ બલી, એની કૃપાથી અમરસિંહભાઈને વિચારો ફેરવી નાખ્યા. બાનું દીધું, ભલે દીધું, જવા દે. એટલે આ બધું કરતો અડતો બીજો છે. એ તો કે એમને ભાવ સાચો હતો ને એટલે બધું પરિવર્તન કરાવી નાખ્યું. આજ મારો રામ જનકપુરમાં છે, ધનુષ્યની નજીક જવા તૈયારી કરે છે. મિત્રજી હાથ પકડી, લક્ષ્મણ તું કેમ ઊભો થયો? બેસી જા. બાપજી, હું એમને ઊભો નથી થયો. કેમ? બાપજી, હું શેષ નારાયણનો અવતાર છું. શેષ નારાયણનો અવતાર. મારી જવાબદારી છે આજ મારી ધરતીને સ્થિર રાખવાની. ધરતીના છેડા કદાચ છૂટી જાય અને એટલા માટે ધરતી હલીને જાય, ધરતીનો કડાકો ન બોલી જાય, એટલા માટે મારી જવાબદારી છે. દિગ્પાલોને સૂચના આપી, બધાને